સુરતના લીંબાયતમાં પતિથી રિસાઈ પિયર ગયેલી પત્ની અને બાળકને મળવા ગયેલા પતિએ પત્ની અને તેના ભાઈના ઝઘડામાં સાળાની હત્યા કરી નાખી હતી. સુરતની લીંબાયત પોલીસની ટીમ પીઆઈ એન.કે. કામડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લીંબાયત ખાતે આવેલ લીંબાયતમાં સાળાની હત્યા કરનાર હત્યારા એવા અકીલ ઉર્ફે સિકોલિયા સલીમ ગફુર શાહને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેની પત્ની સાથે તેનો ઝઘડો થતાં પત્ની રિસાઈને 9 મહિનાથી પિયર આવી ગઈ હતી અને પોતે પત્ની અને પુત્રને મળવા જતા પત્નીના ભાઈએ બહેનને સાસરે જવાનું કહેતા તેઓ વચ્ચે ઝઘડો થતાં ભાઈએ બહેનને થપ્પડ મારતા ઉશ્કેરાયેલા અકીલે પોતાની પત્નીને થપ્પડ કેમ માર્યો તેમ કહી ઝઘડો કરી સાળાને મોપેડ પર ભટકાવી દઈ સિમેન્ટનો બ્લોક મારી હત્યા કરી નાખી હતી. હાલ તો લીંબાયત પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.